નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોની અંદર હું તમને લાઈવ મારા મોબાઈલ ફોનની અંદર લાઈવ ક્રિપ્ટો ટ્રેડિંગ કરીને બતાવીશ ડેલ્ટા એક્સચેન્જના એપ્લિકેશનથી. હવે જ્યારે પણ હું આ ચેનલ ઉપર લાઈવ આવું છું, ક્રિપ્ટો ટ્રેડિંગ કરીએ છીએ અને આપણે બહુ સારો પ્રોફિટ કરીએ છીએ. રિસેન્ટલી તો ઘણા બધા ટ્રેડની અંદર આપણે 101% પ્રોફિટ કર્યો છે. તો તમારામાંથી ઘણા બધા લોકોની કોમેન્ટ આવે છે કે તુષારભાઈ તમે આટલા ટાઈમથી લાઈવ કરો છો, અમને શીખવા પણ મળે છે ને જાણવા પણ મળે છે, પણ અમારી પાસે સિસ્ટમ નથી, અમે ખાલી મોબાઈલ ફોનથી ક્રિપ્ટો ટ્રેડિંગ કરવા માંગીએ છીએ, તો એ કઈ રીતે કરી શકીએ છીએ. તો ચલો આજે હું છે ને તમને લાઈવ ટ્રેડિંગ કરતા પણ શીખવાડી દઉં, ફંડ એડ કેમ કરવા એ પણ શીખવાડી દઉં, અને એકાઉન્ટ જો નથી બનાવ્યું તો કેવી રીતે બનાવી, બધી કમ્પ્લીટ ડિટેલ્સ તમને આ વિડીયોની અંદર મળવાની છે. તો જો તમે પણ અમારી જેમ લાઈવ ટ્રેડિંગ કરીને ક્રિપ્ટોની અંદર ટ્રેડિંગ કરીને એક નાના કેપિટલથી એક મોટો પ્રોફિટ કમાવા માંગતા હોય તો પ્લીઝ આજનો આ વિડીયો અંત સુધી જોજો, અને આ વિડીયો જોઈને ફંડ એડ કરતા શીખી જાજો ને મોબાઈલ એપ્લિકેશન યુઝ કરતા પણ શીખી જાજો, જેનાથી જ્યારે પણ હું લાઈવ આવું તો મારી સાથે સાથે તમે પણ ટ્રેડ કરી શકો ને અહીંયાથી સારો એવો પ્રોફિટ ક્રિપ્ટોની અંદર કમાઈ શકો. તો સૌથી પહેલા તો કોમેન્ટ કરો, શું તમે અમારી સાથે લાઈવમાં જોઈન થાવ છો, તમારો એક્સપિરિયન્સ શું છે એ કોમેન્ટ કરી દો. પછી વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. પછી આજનો આ વિડીયો સ્ટાર્ટ કરીએ. હું લાઈવ ટ્રેડિંગ કરીશ, ફંડ એડ કરીશ, બધી જ વસ્તુ તમને લાઈવ બતાવવાનો છું. તો જલ્દીથી જાઓ, કોમેન્ટ કરો, પછી આજનો આ વિડીયો આપણે સ્ટાર્ટ. તો જો મિત્રો, સૌથી પહેલા તમારે તમારા મોબાઈલ ફોનની અંદર ડેલ્ટા એક્સચેન્જની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે. હવે આ ક્યાંથી કરશો તો આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળશે. એ લિંક ઉપર ક્લિક કરો એટલે ડાયરેક્ટ તમે ડેલ્ટા એક્સચેન્જની વેબસાઇટ ઉપર પહોંચી જશો. પછી નીચે સ્ક્રોલ ડાઉન કરીને એપ્લિકેશનનો ઓપ્શન હશે, ત્યાં તમને એન્ડ્રોઈડ મોબાઈલ માટે અને એની સાથે સાથે જો તમે એપલનો મોબાઈલ યુઝ કરતા હોય તો iOS એપ્લિકેશન પણ જોવા મળશે. ત્યાંથી ડાયરેક્ટ એને ઇન્સ્ટોલ કરો. તમે મોબાઈલ ફોનથી જ આ કામ કરી શકો છો. આ જે વિડીયો જોવો છો ને એની ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, તો સૌથી પહેલા ત્યાંથી ઇન્સ્ટોલ કરો. ઇન્સ્ટોલ કરીને ઓપન કરશો તો તમારી સામે આ રીતે ઇન્ટરફેસ આવશે. સૌથી પહેલા તમારે અહીંયા એકાઉન્ટ બનાવવાનું, તો સાઇન અપ ઉપર ક્લિક કરો. સાઇન અપ ઉપર ક્લિક કરીને અહીંયા તમારે તમારું ઈમેલ આઈડી નાખવાનું, એક પાસવર્ડ સિલેક્ટ કરવાનો, અને જો અહીંયા રેફરલ કોડ પૂછે તો એમાં તમે આપણો આ રેફરલ કોડ યુઝ કરી શકો છો, અથવા તો ડાયરેક્ટ લિંકથી કરશો તો તમારે રેફરલ કોડ એડ કરવાની પણ જરૂર નહીં પડે. પણ બને ત્યાં સુધી રેફરલ કોડ એડ કરજો. જો તમે મારો આ રેફરલ કોડ યુઝ કરશો તો અહીંયા તમે જે પણ ટ્રેડિંગ ફીસ બ્રોકરેજ પે કરશો એમાં તમને 10%નું ડિસ્કાઉન્ટ મળી જશે. ફોર એક્ઝામ્પલ $5 ફીસ લાગતી હશે ને તો એની બદલે $4.5 લાગશે. 10 લાગતી હશે તો $9 લાગશે. તો આ બેનિફિટ ઉપાડવા માટે આ રેફરલ કોડ જરૂર યુઝ કરો, અથવા એકવાર ચેક કરી લેજો કે બંને રેફરલ કોડ સેમ છે. પછી અહીંયાથી સાઇન અપ કરો અને KYC કરો. હવે આ બધી જ વસ્તુ લોકો આસાનીથી કરી લે છે. લોકોને પ્રોબ્લેમ ક્યાં આવે છે કે તુષારભાઈ આમાં ફંડ એડ નથી થતા, ફંડ એડ કેવી રીતે કરવા? તો ચલો એ હું તમને લાઈવ કરીને બતાવી દઉં. તો ઓલરેડી મારી પાસે એકાઉન્ટ છે, તો હું શું કરીશ, અહીંયા લોગિન કરીશ. તો ચલો સૌથી પહેલા લોગિન કરવા માટે લોગિન ઉપર ક્લિક કરશો. અહીંયા ઈમેલ આઈડી, પાસવર્ડ, અને પછી મારા મોબાઈલ ફોનમાં અથવા તો ઈમેલ આઈડીમાં એક કોડ આવશે, એ નાખી દઈશ એટલે અહીંયાથી લોગિન થઈ જશે. તો સૌથી પહેલા હું લોગિન કરી લઉં છું, પછી તમને બતાવીશ કે કેવી રીતે ફંડ એડ કરવાને લાઈવ ટ્રેડિંગ કરીને પણ આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. તો જો મેં મારા એકાઉન્ટની અંદર સક્સેસફુલી લોગિન કરી લીધું. હવે લોગિન કરું એટલે આ રીતનો ઇન્ટરફેસ જોવા મળશે. હવે સૌથી મેઇન વાત કે તુષારભાઈ ફંડ કેમ એડ કરવા, અને એ પણ મોબાઈલથી. તો ફંડ એડ કરવા માટે જો અહીંયા તમને ઉપર ફંડ એડનું એક ઓરેન્જ કલરનું બટન મળશે, એની ઉપર ક્લિક કરો. એની ઉપર ક્લિક કર્યા પછી આ બધી ઇન્ફોર્મેશન આવશે. હવે મારી ઇન્ફોર્મેશન અલગ હોય, તમારી ઇન્ફોર્મેશન અલગ હોય. સૌથી પહેલા તમે તમારું બેંક એકાઉન્ટ લિંક કર્યું હશે તો એ લિંક દેખાડશે નંબર 1 ઉપર. નંબર 2 ઉપર દેખાડશે કે તમારે આ બધી ડિટેલ્સને બેનિફિશરીમાં એડ કરવાની. હવે અહીંયા લોકો કન્ફ્યુઝ થાય છે કે આ કેવી રીતે કરવું. તો જુઓ, સૌથી ઇઝી ઓપ્શન છે કે તમારી પાસે SBI નું, HDFC નું, એક્સિસ નું, ગમે તે ICICI નું કોઈ પણ બેંકનું એકાઉન્ટ છે ને તો એમાં તમારે નેટ બેન્કિંગની અંદર લોગિન કરવું પડશે. હવે ઈ કેવી રીતે કરવું ઈ ન સમજાતું હોય ને તો તમારી આસપાસ જેટલા પણ લોકો બેંકનું કામ કરતા હોય, અથવા તો ઇવન બેંકમાં જઈને પણ, અથવા તો કોઈ પણ મની ટ્રાન્સફર કરતા હોય, મોબાઈલ ફોનની દુકાન હોય, ત્યાં જઈને પૂછો કે ભાઈ મારે બેનિફિશરી એડ કરવું છે. અને એનાથી પણ એક ઇઝી વાત કહું, ડાયરેક્ટ યુટ્યુબમાં જાઓ. ફોર એક્ઝામ્પલ મારું એકાઉન્ટ છે SBI બેંકમાં અને મને ખબર નથી કે બેનિફિશરી કેમ એડ કરવું, તો યુટ્યુબમાં જઈને ખાલી સર્ચ કરો કે હાઉ ટુ એડ બેનિફિશરી ડિટેલ્સ ઇન SBI બેંક, એટલે એને કમ્પ્લીટ વિડીયો આવી જશે. હવે બેનિફિશરીમાં શું એડ કરવાનું, તો સૌથી પહેલા તમે શું કરશો કે નેટ બેન્કિંગમાં લોગિન કરો, એમાં ફંડ ટ્રાન્સફર ઉપર ક્લિક કરો, પછી એમાં એડ બેનિફિશરીનો ઓપ્શન આવશે, ત્યાં ક્લિક કરો. ધ્યાનથી સમજજો જે હું તમને કહું છું. પછી આની અંદર તમને જે એકાઉન્ટ નંબર દેખાય, મારો નથી નાખવાનો, તમને તમારા એકાઉન્ટમાં જે એકાઉન્ટ નંબર દેખાય એને કોપી કરો,
એમાં પેસ્ટ કરો. સેકન્ડ નંબર ઉપર IFSC કોડ કોપી કરો, પેસ્ટ કરો. થર્ડ નંબર ઉપર સેમ તમારું નામ પણ અહીંયાથી કોપી કરીને પેસ્ટ કરો. બેંકની અંદર અહીંયા જે બેંક નેમ છે, જેમ કે મારામાં ઇક્વિટાઇઝ સ્મોલ ફાઇનાન્સ બેંક દેખાય છે, બધામાં મે બી સેમ જ હશે, તો તમારામાં જે દેખાય એ નાખી દો અને લાસ્ટમાં કરંટ એકાઉન્ટ ટાઈપમાં કરંટ નાખી દો. આટલું નાખીને તમારે બેનિફિશરી એડ કરી લેવાનું છે. હવે બેનિફિશરી તમારું એડ થઈ ગયું એટલે બેંકની તરફથી એક મેસેજ અથવા ઈમેલ આવશે કે તમે સક્સેસફુલી બેનિફિશરી એડ કરી લીધું. હવે તમારે શું કરવાનું કે પૈસા ટ્રાન્સફર કરવાના. પણ જ્યારે પણ પૈસા ટ્રાન્સફર કરશો ને ત્યાં તમને બે ઓપ્શન મળશે. એમાઉન્ટ નાખી દીધી 5,000, 10,000, 50,000, લાખ રૂપિયા જે પણ ટ્રાન્સફર કરવા હોય એમાઉન્ટ નાખી દીધી. એમાઉન્ટ નાખ્યા પછી તમને નીચે બે ઓપ્શન મળશે. જેમ કે અહીંયા આપણે લાઈવ જો NEFT અને RTGS, તો એ નથી કરવાનું. બીજું આવશે કે IMPS એટલે ઇન્સ્ટન્ટ મની ટ્રાન્સફર. તો IMPS ઉપર ક્લિક કરો, 0 ફીસ લાગશે ને ડાયરેક્ટ IMPS ઉપર પહેલા તો સૌથી પહેલા બેનિફિશરી એડ કરો. એડ થઈ ગયું એટલે એને સિલેક્ટ કરો, નીચે એમાઉન્ટ નાખ દો 5, 10,000, 50,000, લાખ જે એડ કરવા એ નાખી દો. પછી નીચે IMPS સિલેક્ટ કરવાનું, NEFT કે RTGS નહીં, IMPS સિલેક્ટ કરવાનું અને પછી ડાયરેક્ટ કન્ફર્મ કરો એટલે 5 સેકન્ડની અંદર તમારા ડેલ્ટા એક્સચેન્જની એકાઉન્ટની અંદર પૈસા આવી જશે. હવે એ પણ શીખવું હોય ને તો પણ યુટ્યુબમાં જાઓ કે IMPS થી પૈસા કેવી રીતે ટ્રાન્સફર કરવા, બધું જ અવેલેબલ છે. ખાલી આ બેનિફિશરી એડ કરતા શીખી જાઓ એટલે ફંડ એડ થઈ જશે. તો હવે હું માનીને ચાલુ છું કે તમે સક્સેસફુલી આમાં પૈસા એડ કરી દીધા. ફોર એક્ઝામ્પલ મારા એકાઉન્ટમાં પૈસા આવી ગયા. હવે ટ્રેડિંગ કેવી રીતે કરવાનું એ પણ સારી રીતે સમજી લો. તો જો અહીંયા શું આવશે, સૌથી પહેલા હોમ પેજ આવશે. એમાં તમને જો બિટકોઇનની પ્રાઇસ શું ચાલે છે, ઇથેરિયમની પ્રાઇસ શું ચાલે છે એ જોવા મળશે. ફોર એક્ઝામ્પલ હું ઇથેરિયમ ઉપર ક્લિક કરું તો મારી સામે એમાં આવશે કે તમે આને બાય કરવા માંગો છો કે સેલ. પણ આની પહેલા મારે આનો ચાર્ટ જોવો પડશે. તો નીચે ચાર્ટ બુક ઉપર હું ક્લિક કરીશ. અત્યારે આ ફ્યુચરનું જોઈએ, પછી આપણે ઓપ્શનનું પણ જોઈ લેશું. આ ફૂલ સ્ક્રીનમાં મેં ચાર્ટ ઓપન કરી દીધો. જો બહુ જ મજા આવે છે. લોકો કહે છે ને કે મોબાઈલ ફોનથી કેમ કરવું, તો મોબાઈલ ફોનથી તો PC કરતાં પણ ઇઝી છે. જો અહીંયા 1 આવર છે તો અહીંયા હું 15 મિનિટનો ચાર્ટ ઓપન કરું તો અહીંયા મને દેખાય છે કે ડાઉન સાઈડનો અહીંયાથી ટ્રેડ બની શકે છે. હવે ઘણા બધા કહે કે તુષારભાઈ તમે જે EMA લગાવો છો એ કેવી રીતે સેટ કરો, તો ઉપર જે F નંબરનું આવે ત્યાંથી લઈને આપણે EMA, આપણો જે 10 EMA છે હું તમને લગાવીને બતાવું. EMA ઉપર સિલેક્ટ કરો, આ સેટિંગ ઉપર ક્લિક કરો, અહીંયા EMA ને આને 10 કરી નાખો. પછી આનો કલર હું વ્હાઇટ કરું કારણ કે હું બ્લેક સ્ક્રીન યુઝ કરું છું, વ્હાઇટ, અને આને બોલ્ડ અને ઓકે. જો આવી ગયો EMA. ઇઝી છે કે નહીં? PC કરતા ઇઝી છે ભાઈ, એકદમ ઇઝી છે. જો EMA આવી ગયો. હવે EMA થી જો પુલ બેક કરીને નીચે જાય છે તો અહીંયાથી મને એક ડાઉન સાઈડનો ટ્રેડ દેખાય છે. તો હું અહીંયા ક્લિક કરી, અહીંયા પછી શું કરવાનું, ટ્રેડ ઉપર ક્લિક કરવાનું. પછી આ શોર્ટ કરવાનું, સેમ જ છે. માર્કેટ પ્રાઇસ ઉપર 100 એટલે કે એક ઇથેરિયમ હું અહીંયાથી સેલ કરું. ખાલી $26 મારા એકાઉન્ટમાં હોવા જોઈએ. તો મેં આ સેલ કર્યો, કન્ફર્મ ઓર્ડર કર્યો. હવે મારો આ ઓર્ડર લાગી ગયો છે. હવે હું શું કરું કે આને જોવા માટે ઓર્ડર ક્યાં લાગ્યો, તો આપણે પોર્ટફોલિયોમાં ક્લિક કરીશું. પછી જો અહીંયા આપણી પોઝિશન દેખાડશે. પોઝિશનમાં શું બતાવશે, તો અહીંયા આપણને લાઈવ પ્રોફિટ ને લોસ દેખાડશે કે આપણે ટ્રેડ લીધો એના પછી $0.59 નું લોસ થાય છે. અને ઇવન તમે હોમ સ્ક્રીનમાં પણ જાશો તો અહીંયા નીચે જો પૈસામાં બતાવશે ₹46 માઇનસ, ₹50 માઇનસ, પ્લસ થશે તો પ્લસ દેખાડશે અને આપણું ટોટલ બેલેન્સ ઉપર દેખાડશે. હવે પોર્ટફોલિયોમાં ક્લિક કરીને તમે જો આ કરો ને સ્ટાન્ડર્ડ વ્યૂ, તો જોવાની મજા આવે કે ફોર એક્ઝામ્પલ જો અહીંયા ઉપર પ્રોફિટ લોસ દેખાય છે. તમે ક્લોઝ પોઝિશન કરવા માંગતા હોય તો એક ક્લિકમાં બધી પોઝિશન ક્લોઝ થઈ જશે. હવે ઘણા બધા લોકોની કોમેન્ટ હતી કે ચલો આ સમજી ગયા, હવે મારે સ્ટોપ લોસ નાખવો છે. તો સૌથી પહેલા નોર્મલ વ્યૂ કરો. જો અત્યારે કોસ્ટ ટુ કોસ્ટ ચાલે છે, અત્યારે પ્રોફિટ દેખાય છે. હવે અહીંયા છે ને તમારે એરો ઉપર ક્લિક કરવાનું, પછી અહીંયા પ્લસ ઉપર ક્લિક કરવાનું. જો હવે પ્રોફિટમાં આવી ગયા. હવે આમાં જોવા મળશે કે તમે એન્ટ્રી કરી 26.02 ઉપર અને અત્યારે 26.02 જ ચાલે છે, કોસ્ટ ટુ કોસ્ટ ચાલે છે. હવે આમાં મારે સ્ટોપ લોસ નાખવો છે તો મેં શું આ સેલ કર્યું છે એટલે મારે ઉપરની સાઈડનો સ્ટોપ લોસ નખાય. ફોર એક્ઝામ્પલ હું 26.10 નો સ્ટોપ લોસ નાખું તો અહીંયા પણ જો મને બતાવે જે રીતે આપણે પીસીમાં જોઈએ ને એવી રીતે મોબાઈલમાં કે $7.15 નું તમે રિસ્ક લ્યો છો. તો એમાં હું કન્ફર્મ કરી દઉં. તો મેં આ કન્ફર્મ કરી દીધું. તો જ્યારે પણ આ ટ્રેડની અંદર મને $7.5 નું લોસ દેખાય તો અહીંયા જો પાછું વ્યૂ જોવાની તો મને આમાં મજા આવે છે. તો $7.5 નું રિસ્ક દેખાય એટલે કે $7.5 આમાંથી માઇનસ જાય તો ઓટોમેટિકલી અહીંયાથી એક્ઝિટ થઈ જશે. અને મારે જો પ્રોફિટમાં એક્ઝિટ કરવું હોય તો ક્લોઝ ઓલ પોઝિશન કરું, અથવા તો મારે આની અંદર પણ પ્રોફિટ નાખવો હોય તો પેન્સિલ ઉપર ક્લિક કરું, અહીંયા પ્રોફિટ નાખી દઉં. ફોર એક્ઝામ્પલ
25.80 એટલે કે $22 પ્રોફિટ થાય તો પણ એક્ઝિટ થઈ જાય. તો હું અપડેટ કરી દઉં. હવે જો આમાં કઈ ટેન્શન જ નથી લેવાનું, કાં તો મને પ્રોફિટ થશે તો પણ એક્ઝિટ કરી નાખીશ ને લોસ થશે તો પણ એક્ઝિટ કરી નાખીશ. હવે હું હોમમાં જોઉં ને તો ખબર પડશે કે જો ₹71 પ્રોફિટ થયું, ₹85 $1 પ્રોફિટ કરી લીધું તમારી સામે લાઈવ. પર્સન્ટેજમાં જો 4% પ્રોફિટ છે, 4% પ્રોફિટ છે, $1 પ્રોફિટ છે, જો છે ને 5% પ્રોફિટ છે. આમાં તમને જોવાની મજા આવશે. જે પણ જોશો આમાં જોવાની મજા આવશે. તો એકદમ ઈઝી છે યાર, મોબાઈલ ફોનથી તો એકદમ ઈઝી છે. જેવી રીતે આપણે કર્યું ઇથેરિયમમાં એવી રીતે બિટકોઇનમાં કરવું તો અહીંયાથી બિટકોઇન સિલેક્ટ કરી લો. સેમ તમે બાય સેલ કરી શકો છો, ચાર્ટ બુક ઉપર કરીને ચાર્ટ જોઈ શકો છો. આ બધી વસ્તુ તમારી સામે છે. હવે તમે કહો તો સર ભાઈ ઓપ્શન ટ્રેડિંગ, તો માર્કેટમાં ક્લિક કરો. અહીંયા જો ઓપ્શન છે, ફ્યુચર છે, એનાલિટિક્સ છે, અને જે તમને ગમતો હોય જે કોઈન, એવું નથી કે ઇથેરિયમ ને બિટકોઇન, જે સોલાના છે, બધા અહીંયા રિપલ છે, બધા કોઈન મળી જશે. તો અહીંયા ઓપ્શન છે, ફ્યુચર છે, આવી રીતે તમે ટ્રેડ કરવાનું સ્ટાર્ટ કરી શકો છો. એકદમ ઈઝી છે. તો આ વિડીયોની અંદર મેં તમને શીખવાડી દીધું કે કેવી રીતે ફંડ એડ કરવો, કેવી રીતે એકાઉન્ટ બનાવજો. લાઈવ પ્રોફિટ ચાલુ છે, તમને એકદમ ઈઝીલી મોબાઈલ ફોનથી તો એકદમ આસાન છે. પર્સનલી હું ટ્રેડ કરું ને તો મોબાઈલ ફોનથી મજા જ અલગ છે. હવે આની ક્લોઝ પોઝિશન કરવી હોય તો ક્લોઝ પોઝિશન કરું અને આ એક્ઝિટ થઈ જાય. અને જો ક્લોઝ પોઝિશન ન કરું ને મોબાઈલ બંધ કરીને પણ મૂકી દઉં તો મેક્સિમમ લોસ ને મેક્સિમમ પ્રોફિટ મેં સેટ કરી દીધો છે. તો મિત્રો મને આશા છે કે તમને સારી રીતે ખબર પડી ગઈ હશે કે ક્રિપ્ટો ટ્રેડિંગ મોબાઈલ ફોનથી કેવી રીતે કરી શકાય છે. કેવી રીતે ખાલી તમે એપ્લિકેશન યુઝ કરીને ડેલ્ટા એક્સચેન્જની મદદથી ઇથેરિયમ, બિટકોઇન કે બીજા કોઈ પણ કોઈનની અંદર ટ્રેડ કરી શકો છો. તો અત્યારે જ એકાઉન્ટ ઓપન કરો, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ત્યાંથી એકાઉન્ટ ઓપન કરી નાખો. પછી અહીંયા સાઇન અપ કરો. ફંડ એડ કરતા પણ આવડી ગયું હશે અને આવી રીતે ટ્રેડ કરીને અહીંયાથી તમે પણ સારો પ્રોફિટ કમાઈ શકો છો. આના લગતો કાંઈ પણ સવાલ તમારા માઇન્ડમાં આવે તો વિડીયોની નીચે કોમેન્ટ કરો, એનો હું રિપ્લાય આપીશ. બાકી વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. ચલો હું તમને ફરીથી મળીશ એક નવા વિડીયો સાથે.